આપણે તો હવાર માં હોય હું કામ કરવાનું હોય ને, કપડા તો થોડાક જ હોય પણ હોય મારા માથે જ તે. પણ ત્યાં મારું પાર્સલ આવી ગયું, ઓનલાઈન ખરીદી મારી ચાલુ જ હોય. પણ હવે હું આ તમને ખોલી નહીં બતાવું. અરે સરપ્રાઈઝ. પછી હું અને રાજ બે રેડી થઈ ગયા. રાજ મને એમ કેતા હતા કે આજ તારે જ્યાં જવું હોય ને હું ત્યાં તને લઈ જાઉં. પછી મારે હું પાછા પડવું, મેં કીધું હાલો હાલો બરોડામાં. અહીંયાથી અમારા બેન ને કાંક લેવું હોય, જીનુ ને તો બહુ ખબર ના પડે. હું મારા કપડા જોઉં કે એના કપડા જોઉં, ઈ મને એમ જ કહેતી હતી મમ્મી તારી પાસે બધુંય છે, કાંઈ લેવાનું છે નહીં. પણ મેં તો તોય ચાલુ જ રાખ્યું, અમુક વસ્તુ નથી એ મારે લેવી પડે ને. અને હવે તો મારે કમેન્ટ પણ આવે છે કે તમારા ચપ્પલ બદલી નાખો. અને અહીંયા જોવો જીનુ ને એનું નાનું પર્સ ગમી ગયું, આ 100 રૂપિયાનું. અહીંયા બરોડા થી બહાર નીકળ્યા ને તો જીનુ માટે રૂમાલ લેવાનો હતો. તો જીનુ એમ કહેતી હતી મમ્મી મારે કાળો કલર લેવો છે. પણ મેં તો સોખી ના પાડી, કાળો કલર કેવોક લાગે ઈ કરતા લીલો પોપટ લઈ લે. બસ પછી અહીંયાથી સીધા ઘરે આવીને પાણી પીને પછી હું હોય કામ. અને આજ કમેન્ટમાં કહેજો બરોડામાં કોણ કોણ આવી ગયેલું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.